भी बड़ा संत है, उसके दर्शन कर लो, सब दर्शन बराबर हो जाएंगे साહેબ. આ સદારામ સાહેબ આજથી 4-5 વર્ષ પહેલાની ઘટના છે. કલકત્તા જવા માટે જેને કહેવાય કે એરપોર્ટમાં દાખલ થાય સદારામ બાપુ, સાથે 2-3 સેવકો છે, અને બરોબર વિમાનમાં બેહવા જાય ત્યાં બધી ચેકિંગ થાય, ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા આખી ચેકિંગ થાય, અને ચેકિંગ કરતા કરતા ઇમિગ્રેશન અધિકારીએ સદારામ બાપુના હાથમાં એક લાકડી હતી, જેડીઓ રાખતા બાપુ. એ જેડીઓ જોઈ અને ઇમિગ્રેશન અધિકારીએ કીધું કે દાદા, એમને ખબર નથી કે આ કોઈ સંત છે, એ તો ઓળખતા નથી. ઇમિગ્રેશન અધિકારી એમ કે છે કે દાદા વડીલ, તમારા હાથમાં જે લાકડી છે ને, એ લાકડી લઈને તમે પ્લેનમાં ના ચડી શકો. કે લાકડી લઈ અને તમે પ્લેનમાં ના ચડી શકો, આ લાકડી તમારે અહીં જમા કરાવી દેવી પડે. અને ત્યારે સદારામ બાપુ એમ કે છે કે આખી જિંદગી લાકડી તો મારી ભેળી રહી છે, લાકડી વગર મને ફાવે નહીં, લાકડી વગર હું કઈ રીતે બેહી શકું. ત્યારે એની હારે જે સેવકો હતા ને, એમને કીધું બાપા, આપણે પ્લેનમાંથી ઉતરશું ને એટલે નવી લાકડી લઈ લઈશું, આપી દો ને લાકડી. અને હા ના કરતા સદારામ બાપુએ એ લાકડી ઇમિગ્રેશન અધિકારીના હાથમાં આપી સાહેબ. હવે જે ઘટના બને છે, આ જ્યાં એના હાથમાં લાકડી આવી છે, અને સદારામ બાપુ છે સડપ 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 ડગલા મારતા મારતા જ્યાં પ્લેનમાં બેહવા જાય સાહેબ, બરોબર જ્યાં પ્લેનમાં બેહવા જાય ત્યાં ઇમિગ્રેશન ના અધિકારીના હાથમાં લાકડી છે, અને એના મન મસ્તિષ્કમાં અનેક જાતના વિચારો આવવા માંડ્યા. અને ઇમિગ્રેશન અધિકારીએ ગળગળતી દોટ મૂકી, અને ઇમિગ્રેશન અધિકારી એટલું બોલ્યો, ત્રાહિમામ શરણાગતમ, હે બાવલિયા, હે સંત, તારી આ લાકડી મારા હાથમાં આવવાથી મારા મગજમાં અનેક જાતના વાઇબ્રેશન આવવા માંડ્યા છે, મારા મન મસ્તિષ્કમાં અનેક જાતના વિચારો આવવા માંડ્યા છે. આ લાકડીનો ભાર હવે મારાથી સહન નથી થતો બાપા, આ લાકડી હવે તમે તમારી પાસે રાખો સાહેબ. આ સદારામ બાપુ સાહેબ, આ બાવલીઓ, આવા તો એક એક સંતો આપણી ધરતી ઉપર થયા છે સાહેબ. વાતું કરવા બેહીએ તો બીજા કોઈનો વારો